સમાચારમાં આગળ વધીએ મહત્વના સમાચાર કે જે ખંભાત નગરપાલિકામાં કૌભાંડોની વણઝાર દેખાઈ રહી છે। પ્રાદેશિક કમિશનરના વધુ એક હુકમને પગલે ખળભળાટ, પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ અપાયા છે। 2017 થી 2023 આ કોન્ટ્રાક્ટને લઈને વિવાદ થયો। તત્કાલીન કારોબારીએ વાપીના મહેશ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। મુદત પૂરી થયા બાદ ટેન્ડર વિના કોન્ટ્રાક્ટ અપાયો હતો। ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે ટેન્ડર વિના 30% વધારા સાથે કોન્ટ્રાક્ટ અપાયો હતો। પાલિકાના સ્વભંડોળમાંથી સવા 2 કરોડનું ચૂકવણું કરાયું હતું। પાલિકાને આર્થિક નુકસાન અંગે પ્રાદેશિક કમિશનર કચેરીમાં રજૂઆત કરાઈ હતી। સુનાવણી બાદ પ્રાદેશિક કમિશનરે પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય, કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ સામે કાર્યવાહીની આદેશ કરી દેવાયો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। હિના, આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકા અવારનવાર કૌભાંડોની અંદર તેનું નામ ઉછળતું હોય છે ને પ્રાદેશિક કમિશનર દ્વારા એક જે હુકમ કરવામાં આવ્યો છે જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે। ખંભાત પાલિકાના પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે। વર્ષ 2017 થી વર્ષ 2023ના તત્કાલીન કારોબારી વાપીના જે મહેશભાઈ કન્સ્ટ્રક્શનની મુદત પૂરી થઈ ગઈ હતી ને ત્યાર પછી પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે જે ટેન્ડર વિના 30% વધારા સાથે કોન્ટ્રાક્ટ અપાયો હતો। પાલિકાના સ્વભંડોળમાંથી સવા 2 કરોડ રૂપિયાનું ચૂકવણું પણ કર્યું હતું, જેને લઈને સ્થાનિક એક અરજદાર દ્વારા નગરપાલિકાની આર્થિક નુકસાની અંગે પ્રાદેશિક કમિશનરને કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત અને સુનાવણી પછી જે હિયરિંગ થયું ને ત્યાર પછી જે આદેશ કરવામાં આવ્યો છે તો પ્રાદેશિક કમિશનર દ્વારા પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય, કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે। હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો જે રીતે પ્રાદેશિક કમિશનર દ્વારા આ નિર્ણય લેવાયો છે જેમાં પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત અધિકારી સામે કાર્યવાહીના આદેશ કરાયા છે।